કેદારનાથની આઇટનરી કઈ રીતે હોય પહેલાં તો ટોટલી હું અમદાવાદનું કહેવાનો છું, કારણ કે હું પોતે અમદાવાદથી છું એટલે. તો અમદાવાદથી અમદાવાદ તમારે છે ને ટોટલ 7 days 6 nights આજુબાજુ હશે. તમારા પહેલાં તો અહીંયાથી અમદાવાદથી તમે છે ને ફર્સ્ટ ડે અમદાવાદથી યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ 19/031 લેશો. તમારે 25 કલાકની ટ્રેન જર્ની. ફર્સ્ટ નાઇટ ગઈ, તમે પહોંચો છો હરિદ્વાર કે ઋષિકેશ. હરિદ્વાર પહોંચો, હરિદ્વાર તમે 12 વાગે પહોંચશો બપોરના બીજા દિવસે. 12 વાગે પહોંચ્યા, મસ્ત રીતે હોટલમાં ચેક ઇન કરીને ફ્રેશ થઈને બધાય પહેલું કરો ગંગા સ્નાન કરીને હરકી પોડીએ ગંગા આરતી થાય, મન તૃપ્ત. પછી છે મસ્ત રીતે નાસ્તો વાસ્તો કરીને કે ભોજન કરીને તમે સ્ટેમાં જાઓ, સૂઈ જાઓ, આરામ કરો. આરામ કર્યા પછી બીજા દિવસે સવારમાં 4 વાગે જાગીને તમારે ત્યાંથી બસ પકડવાની છે સોનપ્રયાગ માટેની, કારણ કે કેદારનાથ પછી સોનપ્રયાગ પછી તો ટ્રેકિંગ છે ગૌરીકુંડ પછી તો, એટલે તમે સોનપ્રયાગની બસ પકડો છો. એ અરાઉન્ડ 9 કલાકની જર્ની છે. તો તેમાં તમને છે ને મેન દેવપ્રયાગ જ્યાં છે ને અલખનંદા અને ભગીરથી નદી મળીને ગંગાજી બને છે. પછી તમને રુદ્રપ્રયાગ આવશે. રુદ્રપ્રયાગમાં તમને અલખનંદા અને મંદાકિની નદી મળશે. એ પંચપ્રયાગમાંથી એક છે. વચ્ચે આવશે માં ધારી દેવીનું મંદિર. એ ધારી દેવી છે ને 4 ધામના રક્ષક છે એવું માનવામાં આવે છે. અને એ છે ને આપણે 2013માં જે આફત આવી હતી એ એના કારણે ત્યાંના લોકલ એવું માને છે કે ધારી દેવીના મંદિરને ખસેડવામાં આવ્યું હતું, એટલે ત્યાં આફત આવી હતી અને એટલે એવું થયું હતું. તો એટલે પછી ધારી દેવીનું મંદિર છે ને નદીના સેન્ટરમાં જ બનાવવામાં આવ્યું છે. બહુ જ સારું છે. હું એવું હોય તો છે ને લાસ્ટમાં છે ને બધાના ઇમેજીસ થોડા એડ કરી દઈશ, તો તમને જોવા ખબર પડી જાય કેવું છે. પછી તમે ધારી દેવી સ્ટોપ કરે જ છે, પછી ત્યાંથી તમે પહોંચો છો સોનપ્રયાગ. અને જે રસ્તો છે એ સીનિક છે. ઋષિકેશ પછીનો વ્યૂ મન મોહી લેશે તમારું, બહુ જ મસ્ત. પછી તમે સોનપ્રયાગ પહોંચો છો, તમારો ઉત્તરાખંડમાં બીજો દિવસ છે. તો સોનપ્રયાગ તમે સ્ટે લો છો, ત્યાં થોડી ઘણી ઠંડી હશે. અને સોનપ્રયાગ જો તમે ગૌરીકુંડ પહોંચતા હોય તો ગૌરીકુંડ પહોંચી જાઓ. ગૌરીકુંડથી તમે છે ને ત્રીજા દિવસે તરત સ્ટેક સ્ટાર્ટ કરી શકો છો એન પછીના દિવસે. તો બધાય સારું છે. નહીંતર જો તમે મે જૂન મહિનામાં જાઓ છો કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જાઓ છો તો સોનપ્રયાગમાં છો તો સવારમાં 3 વાગે જાગજો, નહીંતર તમારે 5 થી 6 કિલોમીટર લાંબી લાઈનમાં ઊભું રહેવાનું છે હોય છે. એટલે પછી તમે ગૌરીકુંડથી ટ્રેક સ્ટાર્ટ કરો છો. તો ગૌરીકુંડથી તમારે ટ્રેક અરાઉન્ડ 8 થી 9 કલાકનો હશે. અને છે ને પર્વતોમાં કિલોમીટર ના આવે. હું બધાને પહેલેથી કહું છું ને અત્યારે ફરીથી કહું છું, કારણ કે પર્વતોમાં કિલોમીટરનું કોઈ જ વેલિડેશન નથી. કોક એવું કહેશે 22 કિલોમીટર, કોક 20, કોક 24, કોક 26. મને તો જો ચોખ્ખું જ કહું ને મને 18 કિલોમીટર જ લાગે છે, જે ઓરિજિનલ છે એ જ તે. બધાને અલગ અલગ લાગે છે. હું મારા બેનના જોડ ગયો હતો તો મારી બેન કે 26 કિલોમીટરની આજુબાજુ છે. એટલે પર્વતોમાં કિલોમીટર ના આવે એટલું સમજી લો. જાઓ મસ્ત રીતે પહોંચો. કેદારનાથ પહોંચ્યા, તમે જે પહેલું પગથિયું મૂકશો ને ત્યાં તમને કેદારનાથજીના દર્શન થશે. તમે બધું ભૂલી જશો. હું પહેલી વાર ગયો હતો ને મેં કીધું ભૂલ નથી કરીને હું થાકીને ટૂસ થઈ ગયો હતો. બટ હું ગયો પછી હું આ છે ને 4 વાર જઈને આવ્યો છું. સલંગ દર વર્ષે ઉત્તરાખંડ જઉં છું, દર વર્ષે કેદારનાથ કરું છું અને આ વર્ષે પણ કરવાનો છું. તો એ તો છે, બહુ મજા આવશે. અને તમને જે કેદાર ડોમ પાછળથી જે પીક છે એ દેખાશે અને જેમ કેદારનાથનું દર્શન થશે એમ તમે બધું જ ભૂલી જશો. આમ શું કે થકાન વકાન બધું જ ગાયબ, શાંતિથી. અને આપણે તો બધાય સારું છે કે ફોને બેન છે,
તો તમે કેદારનાથમાં શાંતિથી આનંદથી બેસી શકશો. તમે જો સાંજના 4 વાગે પહોંચ્યા છો, ફ્રેશ બેશ થયા, થોડા ઠંડુ પાણી હશે, ગરમ પાણી મળી જાય તો તમને બહુ જ સારું. દર્શન કર્યા પછી સંધ્યા આરતી કરી, બીજા દિવસે તમે જાગો સવારમાં વહેલા, અને વહેલા જાગીને તમે જાઓ મસ્ત રીતે 4 વાગતા કે આપણે બાબાના દર્શન કરવા, અને 5 વાગે કપાટ ખુલશે અને ગર્ભગૃહમાં દર્શન કરવા જવા મળશે. અને ત્યાં તમને શ્રી કેદારનાથજી જોવા મળશે. આમ શું કહેવાય, અંદર ગર્ભગૃહમાં સ્પર્શ કરીને જોવા મળશે. હા, બહુ જ મજા આવશે. તમે દર્શન કરીને બહાર બેસો આનંદથી. હા, પછી છે ને એ દિવસે તમે ઉપર ભૈરવ બાબાએ જવાનું ભૂલતા નહીં. ત્યાંથી કેદારનાથનો વ્યૂ બહુ મસ્ત છે, અને એ આપણે યાત્રા છે ને અધૂરી ગણાય છે. કેદારનાથજીના દર્શન કર્યા હોય અને ભૈરવનાથના દર્શન ના કર્યા હોય તો, ભૈરવ બાબાના દર્શન ના કર્યા હોય તો કેદાર બાબાના દર્શન કરવા જાવ તો ભૈરવ બાબાના દર્શન કરવાનું ભૂલતા નહીં. પછી તમે ટ્રેક ડાઉન કરો છો 9 વાગ્યાની આજુબાજુ, તો તમે અરાઉન્ડ 3 વાગ્યાની આજુબાજુ એટલીસ્ટથી પહોંચી જશો નીચે. અને તમે જો વહેલા પહોંચો છો તો મારું પર્સનલ સજેશન છે, હું જઈને આવ્યો છું, સોનપ્રયાગથી 10 કિલોમીટર ઉપર ટેક્સી જાય છે ત્રિયોગી નારાયણ. પર પર્સન 200 રૂપિયા કે 150 રૂપિયા જેવું થશે શેરિંગમાં જશો તો, અને પ્રાઇવેટ કરશો તો 1500 રૂપિયાની આજુબાજુ છે. તો ત્યાં ત્રિયોગી નારાયણનું મહત્વ કહી દઉં. ત્યાં છે ને શિવ અને પાર્વતીજીના લગ્ન થયા હતા, તો એ જગ્યા છે એ. એટલે એ બહુ જ સારી જગ્યા છે, જાઓ. અને ત્યાંનો જે યજ્ઞકુંડ છે એ પ્રગટેલો જ રહે છે, ઓલવાતો જ નથી. અને ત્યાંના પંડિત કોણ હતા? વિષ્ણુજી ત્યાંના પંડિત હતા. અને જો હું તો પર્સનલી સજેશન દઉં છું કે કોઈને લગ્ન કરવાનું બાકી હોય અને કોઈને એવી ઈચ્છા હોય કે મારે ડેસ્ટિનેશન વેડિંગ કરવી છે, તો ઉત્તરાખંડ ત્રિયોગી નારાયણ જાઓ અને ત્યાં મસ્ત રીતે કરો લગ્ન. તૃપ્ત થઈ જશે મન. પછી જો તમે નીચે સોનપ્રયાગ આવ્યા તો સોનપ્રયાગથી બીજે સ્ટે લો છો, બીજા દિવસે તમને ગુપ્તકાશીથી બસ મળી જશે હરિદ્વારની કે ઋષિકેશની, તમે જ્યાંની લો ત્યાંની. તો હરિદ્વાર ઋષિકેશ આવી જાઓ છો, તમે સાંજના 5 વાગ્યા સુધીમાં હરિદ્વાર ઋષિકેશ પહોંચી ગયા હશો, કોઈ રસ્તામાં લેન્ડસ્લાઇડ કે એવું ના થયું તો તમને મસ્ત રીતે સાંજની ત્રિવેણી ઘાટની ગંગા આરતી ઋષિકેશમાં અટેન્ડ કરવાનો મોકો મળશે. કરો, બહુ મજા આવશે. અને હું તો કહું છું 1 નાઇટ સ્ટેના જગ્યાએ 2 નાઇટ સ્ટે લો ઋષિકેશમાં અને ફરો ઋષિકેશ. બહુ મસ્ત જગ્યા છે. હું તો ઉત્તરાખંડ જઉં છું ત્યારે મારું ફિક્સ છે કે કઈ રીતે ફરવાનું, મસ્ત રીતે ચાલતા નીકળી જવાનું છે. અને હું તો આ ફેર તો છે ને, જો હું દર ફેર અલગ અલગ જગ્યાએ જઉં છું, તો હું આ ફેર છે ને સાઈ ઘાટે બેસી રહ્યો હતો શાંતિથી. તો એ છે બધાનું પર્સનલ છે, બટ અમારે છે કે અમે છે એ રીતે. તો આ રીતે છે. તમે ઋષિકેશથી પછી રિટર્નની યોગનગરી ઋષિકેશ, આપણે યોગનગરી જ તે ઋષિકેશ અમદાવાદની જે યોગા એક્સપ્રેસ છે એ તમે લઈ શકો છો. એ તમે ત્યાં બપોરે 3 વાગે ઉપડશે અને અહીંયા અમદાવાદ રિટર્ન પહોંચાડી દેશે બીજા દિવસે બપોરે 3 વાગે. મસ્ત રીતે પૂરું. હવે હું ડે વાઇઝ આઇટનરી કહી દઉં. ફર્સ્ટ ડે અમદાવાદથી હરિદ્વાર, પછી સેકન્ડ ડે હરિદ્વાર સ્ટે, થર્ડ ડે સોનપ્રયાગ સ્ટે એન્ડ હરિદ્વારથી સોનપ્રયાગ બસ, ફોર્થ ડે ટ્રેક ડે, ફિફ્થ ડે ટ્રેક ડાઉન સોનપ્રયાગ સ્ટે, સિક્સ ડે સોનપ્રયાગ ટુ ઋષિકેશ બસ અને ઋષિકેશ સ્ટે, અને સેવન્થ ડે ઋષિકેશ ટુ અહેમદાબાદ નો ટ્રેન. એટલે તમારે 7 દિવસમાં પૂરું શાંતિથી. હવે ખર્ચો, ટ્રેનનો ખર્ચો છે અરાઉન્ડ 600 રૂપિયા સ્લીપરની ટિકિટ છે અને થર્ડ એસીની 1500 છે. તો હું 600 રૂપિયા ગણું છું, આવવા જવાની 1200. હરિદ્વારથી
સોનપ્રયાગ અને સોનપ્રયાગથી ઋષિકેશની બસની રાઉન્ડ ટિકિટ થાય છે 1600 રૂપિયાની. પછી તમારે થશે સ્ટેના, હા, અને 50 રૂપિયા જેવું થશે સોનપ્રયાગથી ગૌરીકુંડના. એટલે તમારે ટ્રાન્સપોર્ટનો ખર્ચો થાય છે 1600 પ્લસ 1200, એટલે 2850. 2850 તમારો ટ્રાન્સપોર્ટનો ખર્ચો એન્ડ સ્ટેનો. તો સ્ટેનો ખર્ચો તમે એ રીતે કરો કે જો તમે 3 જણા છો, હું 3 જણની શેરિંગની જ વાત કરીશ અત્યારે, બીકોઝ રૂમમાં સસ્તું પડે છે. તો રૂમ છે ને તમને હરિદ્વાર પર પર્સન 500 રૂપિયા આવશે, સોનપ્રયાગ પર પર્સન 600 રૂપિયા, અને કેદારનાથમાં પર પર્સન 1200 રૂપિયા વિથ ફૂડ. તો હરિદ્વારના 500, સોનપ્રયાગના 600, 1200 પ્લસ 1200, 2400, 600, 3000, 3 ને ઋષિકેશના 600, 3600 રૂપિયાનો તમારો સ્ટે. તમારો ટ્રાન્સપોર્ટનો ખર્ચો થાય છે 3000 ગણી લો એવરેજ, એટલે 6600. અને ફૂડ પર ડેના 400 રૂપિયા. 7 દિવસ છે, 7 ચોક 28, 2800 રૂપિયા થશે ફૂડ. એટલે તમારે 7000 ઓલા અને 10,000ની અંદર તમારી કેદારનાથની ટ્રીપ થઈ જશે એટેચથી બિંદાસ. આનાથી 1 રૂપિયો ખર્ચો વધારે થાય. જો તમે નોર્મલ લીધું હોય તો પછી તમે ત્યાં લક્ઝરી કરશો તો થશે જ તે. એટલે શાંતિથી તમે બજેટમાં કરો તો 10,000માં એટેચથી કેદારનાથનો થઈ જાય. હવે મારું સજેશન છે 2 બેગ લઈને જાઓ. એક બેગ તમે લોકરમાં મૂકશો, એ તમારું જે વધારે કપડાં બધું હશે એ, અને એક નાની બેગ જે કેદારનાથ ટ્રેકમાં લઈ જશો. નાની બેગમાં શું રાખવાનું છે? મેડિસિન્સ, તમારા 1 જોડી કપડાં, ગરમ કપડાં અને રેનકોટ ને એવું, અને ઇમરજન્સી અને થોડું ઘણું ડ્રાય ફ્રૂટ્સ અને સૂકું ફૂડ. અને આપણે ગુજરાતી છે, સૂકું ફૂડ તો જોડે લઈ જ જઈએ છીએ ખાવા માટે, થેપલા ને બધું. કારણ કે તમને ઉત્તરાખંડનું કદાચ ખાવાનું ગમે ના ગમે, એટલે તો લઈ જજો, મારું પર્સનલી સજેશન છે. અને પછી તમે ટ્રેક સ્ટાર્ટ કરો છો તો આરામથી, કોઈ જલ્દબાજી ના કરતા, શાંતિથી ચડજો, ખચ્ચર ના કરતા. મહેરબાની કરીને એવું હોય ને તો હેલિકોપ્ટર કરજો, પણ ખચ્ચર ના કરતા. બહુ જ હેરાન થઈ જશો એમાં. શાંતિથી ધીમે ધીમે ચાલો, 500 મીટર ચાલો, 200 મીટર ચાલો, ધીમે. તમે 8 કલાકના 10 કરો, 12 કરો, 15 કરો, પણ શાંતિથી ચાલો અને પહોંચો કેદારનાથ. દર્શન કરો, મન તૃપ્ત થઈ જશે. રિટર્ન આવો શાંતિથી, આરામ. એવું હોય તો તમને એવું લાગે કે રસ્તામાં હવે મારથી નથી ચલાવી એવું, તો છોટી લીંચોલી, બડી લીંચોલી, ભીમબલી બધે સ્ટે છે. બધે સ્ટે તમને મળી જશે, એટલે તમે આરામથી સ્ટે પણ કરી શકો છો રાતે. કદાચ ઇન કેસ તમારે ના થયું તો કરો એટલું, મસ્ત રીતે પહોંચો. અને તમારો 10,000ની અંદર ખર્ચો તો પતી જ જશે. હવે બેસ્ટ ટાઈમ કહું, જો સેફ છે તો મે જૂન અને સપ્ટેમ્બર ઓક્ટોબર. અનસેફ છે તો જુલાઈ ઓગસ્ટ ના જવાય, બધા એવું કહે છે. મારું પર્સનલ સજેશન છે, પોલીસનું માનો અને બધું કરો. જે કે નથી જવાનું તો ના જશો, કેમ જાઓ તો જાઓ, એવી રીતે કરો તો તમારા માટે સેફ છે. કેદારનાથ સેફ છે. તો જુલાઈ ઓગસ્ટમાં જાઓ, ભીડે નહીં મળે, બધું સસ્તામાં મળશે. આનાથી પણ 10,000ની અંદર તમારું પતશે, વધારે અંદર પતશે. બેસ્ટમાં બેસ્ટ જુલાઈ ઓગસ્ટ જાઓ, તમને દર્શન કરવામાં સહેજે ભીડ નહીં કરતા. મે જૂન કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ગયા તો કેદારનાથમાં તો તમને 3 ને 4 કિલોમીટર જેવી લાઈન જોવા મળશે, અને એ બહુ માથાકૂટવાળી છે. એમાં 5-6 કલાક, 8 કલાક તમારા દર્શન માટે જતા રહેશે. એના કરતાં હું તો જો 3 વર્ષથી જઉં છું, સપ્ટેમ્બર અને જુલાઈ અને ઓગસ્ટમાં જ જઉં છું. શાંતિથી મસ્ત રીતે દર્શન કરું છું. તો કરો દર્શન મસ્ત રીતે જુલાઈ ઓગસ્ટમાં જઈને. અને ત્યારે તમને ગર્ભગૃહમાં કોઈ નહીં જોવા મળે, કે મંદિરમાં કોઈ જોવા નહીં મળે. હું આ ફેર ગયો હતો ને ઓગસ્ટમાં, કેટલા ખબર છે? ખાલી 100 જણા આખા કેદારનાથ ઘાટી જે છે એનામાં. બસ બોલો, બસ ખાલી આટલા 100 જણ. શું કરવાનું?
કંઈ નહીં, મસ્ત રીતે દર્શન કરો, બેસો, મેડિટેશન કરો, બિંદાસ, જક્કાસ, બહુ મજા આવશે. અને જો આ તો મારો બીજો વ્લોગ હતો ટ્રાવેલનો. હું એમ તો બહુ ફરેલો છું ઉત્તરાખંડમાં. તો ઉત્તરાખંડમાં મેં પંચ કેદાર કરી કાઢ્યા છે, કુંવારી પાસ કરી કાઢ્યું છે, કેદારકંઠા કરી કાઢ્યું છે. આ ફેર હું જોઈ રહ્યો છું કેદારનાથ, પછી ત્યાંથી હું જઈશ તો ગૌમુખ તપોવન માટે. તપોવન જઈશ ને એક વિડીયો હું મૂકવાનો છું. ચલો તો સ્ટાર્ટ કરીએ.